નમસ્કાર મિત્રો, ગુજરાત પોઈન્ટમાં આપનું સ્વાગત છે। દિલ્હીથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। પશ્ચિમ એશિયામાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેની સીધી અસર હવે ભારતના અર્થતંત્ર પર પડવાની પૂરેપૂરી શક્યતા છે। અત્યાર સુધી આપણે માનતા હતા કે માત્ર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે, પણ મિત્રો, વાત હવે તેનાથી પણ આગળ વધી ગઈ છે। ભારત માટે માત્ર ઇંધણ જ નહીં, પણ ખેતી માટેનું ખાતર અને તમારી મનપસંદ વસ્તુઓ પર પણ મોટું સંકટ તોળાઈ રહ્યું છે। ભારત પેટ્રોલિયમની જેમ જ ખાતર માટે પણ ખાડી દેશો પર નિર્ભર છે। આંકડા જોઈએ તો વર્ષ 2024-25માં ભારતનો ખાડી સહયોગ પરિષદના 6 દેશો સાથેનો કુલ વેપાર લગભગ 15.56 લાખ કરોડ રૂપિયા રહ્યો છે। આ સ્થિતિમાં જો ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ લાંબુ ચાલે તો ભારતને આયાત અને નિકાસ બંને મોરચે મોટું નુકસાન થશે। ચાલો સમજીએ કે કઈ વસ્તુઓ મોંઘી થઈ શકે છે। સૌથી પહેલા વાત કરીએ ખાતરની। ભારતમાં ખેતી માટે વપરાતા યુરિયા અને ફોસ્ફેટનો કાચો માલ ખાડી દેશોમાંથી આવે છે। નવાઈની વાત એ છે કે ભારત પોતાની જરૂરિયાતનું 46% ખાતર એકલા ઓમાનથી મગાવે છે। જો યુદ્ધ વધ્યું તો ખેડૂતો માટે ખાતરની અછત સર્જાઈ શકે છે। બીજું છે સોનું। ભારત મોટાભાગનું સોનું યુએઈથી આયાત કરે છે। શિપિંગ ખર્ચ વધવાને કારણે હવે સોનું ખરીદવું વધુ મોંઘું બનશે। અને હા, જો તમે ખજૂર ખાવાના શોખીન હોવ તો જાણી લો કે ભારત 80થી 90% ખજૂર ખાડી દેશોમાંથી મગાવે છે। ખાસ કરીને યુએઈ અને ઓમાનથી આવતા તાજા ખજૂરના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે। માત્ર વસ્તુઓ મોંઘી થશે એવું નથી, આપણી નિકાસને પણ ફટકો પડશે। ભારતમાંથી ચોખા, માંસ અને ફાર્માસ્યુટિકલ્સ જેવી વસ્તુઓ ખાડી દેશોમાં મોકલવામાં આવે છે। આપણા કુલ બાસમતી ચોખાની નિકાસનો 50% હિસ્સો સાઉદી અરેબિયા, ઇરાક અને ઓમાનમાં જાય છે। હવે નવા અને લાંબા રૂટથી માલ મોકલવો પડશે, જેનાથી ખર્ચ વધશે અને વેપારીઓને નુકસાન થશે। સાથે જ માંસ અને દરિયાઈ ઉત્પાદનો જેમ કે ફ્રોઝન માછલી અને ઝીંગાની નિકાસમાં પણ મોટી બાધાઓ આવશે। આ સિવાય એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સની ખેપમાં મોડું થવાથી ભારતના નાના ઉદ્યોગો એટલે કે એમએસએમઈને મોટું નુકસાન થવાની ભીતિ છે। તો મિત્રો, પશ્ચિમ એશિયાનો આ તણાવ ભારતના સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરવા જઈ રહ્યો છે। તમને શું લાગે છે, શું ભારત આ વૈશ્વિક સંકટનો સામનો કરી શકશે? તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જો આ માહિતી મહત્વની લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ગુજરાત અને દેશ દુનિયાની આવી જ સચોટ માહિતી માટે અત્યારે જ ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું એક નવા અપડેટ સાથે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।